रूपमस्येह तथोपलभ्यते नान्तो न चादिर्न च सम्प्रतिष्ठा अश्वत्थमेनं सुविरूढमूलम् असङ्गशस्त्रेण दृढेन चित्वा ततः पदं तत्परिमार्गितव्यम् यस्मिन् गता न निवर्तन्ति भूयः तमेव चाद्यं पुरुषं प्रपद्ये यतः प्रवृत्तिः प्रसृता पुराणी निर्मानमोहाजितसङ्गदोषाः अध्यात्मनित्या विनिवृत्तकामाः द्वन्द्वैर्विमुक्ताः सुखदुःखसंज्ञैः गच्छन्त्यमूढा पदमव्ययं तत् न तद्भासयति सूर्यः न शशाङ्को न पावकः यद्गत्वा न निवर्तन्ते तत्ताम परमं मम ममैवांशो जीवलोके जीवभूतः सनातनः मनःषष्ठानीन्द्रियाणि प्रकृतिस्थानि कर्षति शरीरं यदवाप्नोति यच्चाप्युत्क्रामतीश्वरः गृहीत्वैतानि संयाति वायुर्गन्धानि वाशयात् श्रोत्रं चक्षुस्पर्शनं च रसनं घ्राणमेव च अधिष्ठाय मनश्चायं विषयानुपसेवते उत्क्रामन्तं स्थितं वापि भुञ्जानं वा गुणान्वितं विमूढानानुपश्यन्ति पश्यन्ति ज्ञानचक्षुषः यतन्तो योगिनश्चैनं पश्यन्त्यात्मन्यवस्थितं यतन्तोऽप्यकृतात्मानः नैनं पश्यन्त्यचेतसः અહીંયા સુધી ક્લિયર છે? કઈ ક્વેરી નથી ને? હા ક્લિયર છે. તો 12મું બોલશો રાહુલ તમે? 12મો શ્લોક બોલી શકશો? ओम श्री परमात्मने नमः। अथ पंचदशोऽध्यायः। श्री भगवान् उवाच यदादित्यगतं तेजः जगद्भासयतेऽखिलं यच्चन्द्रमसि यच्चाग्नो तत्तेजो विद्धि मामकम्। સરસ, ગુડ. ઓકે, તો આપણે હવે 13મો શ્લોક કરી લઈએ. રીતેશભાઈ ક્લિયર છે ને? આમાં એક શ્લોકમાં તમારે કંઈ પૂછવું નથી ને? ના ના. તો આપણે 13મો શ્લોક કરીએ. ગામાવિશ્ય ચ ભૂતાની ધારયામ્યહમોજસા ઉષ્ણામિ ચોષધિસ સર્વાહ. ત્યાં ખોડો સ થઈ જશે. ચોષધિસ સર્વાહ સોમો ભૂત્વા રસાત્મકઃ. ક્લિયર છે? તો ગાઈએ. હું એક પાદ ગાઉં છું, તમે મ્યુટ રાખીને જ મારી પાછળ રિપીટ કરજો. ગામાવિશ્ય ચ ભૂતાની ધારયામ્યહમોજસા ઉષ્ણામિ ચોષધિः સર્વાः સોમો ભૂત્વા રસાત્મકઃ. આખો શ્લોક સાથે ગાઈએ. ગામાવિશ્ય ચ ભૂતાની ધારયામ્યહમોજસા
પુષ્ણામિ ચોષધિः સર્વાः સોમો ભૂત્વા રસાત્મકઃ. ક્લિયર છે? હા. કોઈ બોલી શકશે? રાહુલ, તમે જ. ગામાવિશ્ય ચ ભૂતાની ધારયામ્યહમોજસા પુષ્ણામિ ચૌષધિः સર્વાः સોમો ભૂત્વા રસાત્મકઃ. સરસ, બરાબર છે. બીજા કોઈને ટ્રાય કરવી છે? રીતેશભાઈ? गामाविश्य च भूतानि धारयाम्यहमोजसा पुष्णामि चोदसी सर्वाः सोमो भूत्वा रसात्मकः. સરસ, હા, સરસ, એકદમ સરસ. તો શ્લોક જે છે એ આપણે આમાં 15મા અધ્યાયમાં શ્લોક આમે થોડા ઓછા છે, 20 છે. આપણે 13 સુધી તો પહોંચી ગયા છીએ અને સપ્ટેમ્બરમાં કોમ્પિટિશન પણ આવશે. તો બધા પાર્ટ લેજો. અને ફેમિલી કોમ્પિટિશન જે છે ને, ગીતા ફેમિલી કોમ્પિટિશન, એટલા માટે જ આપણે અહીંયા પણ આ જ અધ્યાય રાખ્યો છે. અને સરસ બોલો છો બધા, તો બધા પાર્ટ લેજો ફેમિલી કોમ્પિટિશનમાં. યુથમાંથી અમુક છે તો યુથમાં પણ પાર્ટ લઈ શકશે, પણ બાકીના જે હોય એ ફેમિલી કોમ્પિટિશનમાં પાર્ટ લઈ શકશે ગીતાજીની. ઓકે. અને તમને શ્લોકમાં ક્યાંય પણ ક્વેરી હોય વચ્ચે પણ, તો મને તમે પૂછી શકો, હો, ગમે ત્યારે ડ્યુરિંગ વીક પણ. તો આપણું જે બુક છે એમાં એન્ટર થઈએ. અચ્છા, કોઈ કંઈ વાંચ્યું હોય આ બુકમાંથી આગળનું અને કંઈ પ્રશ્ન હોય તો? કંઈ વિચાર્યું હોય અને કંઈ પ્રશ્ન હોય તો? ક્લિયર છે? તો વધારે સારું. ઓકે, તો આપણે ગુરુદેવે જે પ્રેમના લક્ષણો કીધા છે, જે ટ્રુ લવ, અત્યાર સુધી આપણે વાત કરી કે જે ટ્રુ લવ કહેવાય, જેને ઊંચા પ્રકારનો પ્રેમ કહેવાય, એની ગુરુદેવે વાત કરી છે. તો એના લક્ષણો જોઈએ છે આપણે, કે આવી આવી ક્વોલિટીઝ જો હોય ને પ્રેમમાં, તો આપણે એને સાચો પ્રેમ, ઊંચા પ્રકારનો પ્રેમ, ભક્તિ પ્રેમ એ ગણવો. હે ને? આમાંથી, અને આ છે ને બહુ જ આઈડિયલ આપણને ગુરુદેવે કીધું છે અહીંયા. આજે પ્રેમના લક્ષણો કીધા છે ને, એ જે એકદમ ઊંચી કક્ષાએ માણસ ક્યાંક પહોંચી ગયો હોય ને, એના લક્ષણો છે. એ જ આવો પ્રેમ કરી શકે. એટલે આપણે એવું કરી શકીએ કે આમાંથી કોઈ પણ એક લક્ષણને આપણી અંદર ઉતારી અને ધીરે ધીરે કરી અને આપણી જાતમાં આપણે ઇમ્પ્રુવમેન્ટ લાવી શકીએ. તો ધીરે ધીરે કરતા આપણે આઈડિયલ પ્રેમ સુધી પહોંચી શકશું. જે દુનિયામાં પ્યોરમાં પ્યોર લવ કહી શકાય ને, શુદ્ધમાં શુદ્ધ પ્રેમ, એના બધા જ લક્ષણો ગુરુદેવ અહીંયા આપ્યા છે. એટલે ક્યારેક આપણે આ લક્ષણો વાંચતા હોઈએ અને આપણી અંદર જોતા હોઈએ તો આપણને એવું લાગે કે આ આપણામાં થોડું ઘણું છે પણ આ તો નથી, ને તો એમાં ઉદાસ થવાની કે એવી જરૂર નથી. ધીરે ધીરે કરતા કોઈ પણ એક લક્ષણ જો સ્ટ્રોંગ હશે ને, તો બધા લક્ષણો આવતા જશે. તો ગુરુદેવે મેઇન જે 5 લક્ષણો પ્રેમના કીધા છે, એમાંથી આપણે સૌથી પહેલું લક્ષણ તો આખું ચેપ્ટર આગળ જોઈ લીધું કે વોટ ઇઝ ગિવિંગ ઇન લવ. પ્રેમમાં આપવું ખરેખર શું છે, આપણે જે આપીએ છીએ એ પણ આપવું છે કે નહીં, એ પણ ગુરુદેવે આપણને બહુ સરસ રીતે ક્લિયર કર્યું. એના પછી જે 7મો લેટર છે, એમાં ગુરુદેવ આપણને જે શીખવાડે છે, એ પહેલું લક્ષણ આપણે ઓલરેડી જોઈ ગયા કે સિન્સિયર એન્ઝાયટી ફોર અવર બિલોવડ, કે એના સુખ માટે આપણને હંમેશા ચિંતા હોય. આપણને અંદરથી જ એક એવી લાગણી હોય કે એના સુખ માટે હું શું કરી શકું, ને એની આપણી તૈયારી હોય. ક્યારેક એવું બનતું હોય કે આપણે એમ તો કહેતા હોઈએ કે મને પ્રેમ છે, તમારી કોઈ પણ વ્યક્તિને આપણે કહેતા હોય, કોઈ પણ પરિસ્થિતિ છે એનાથી આપણને એવું લાગતું હોય કે આ બરાબર છે, અહીંયા મને ગમે છે, અથવા હું આને પ્રેમ કરું છું. કોઈ પણ કાર્યને આપણે એવું કહેતા હોય કે આ કાર્યને હું પ્રેમ કરું છું. પણ ખરેખર જો આ લક્ષણ નથી, કોઈ પણ વસ્તુ, કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ કાર્ય માટે જો સિન્સિયર એન્ઝાયટી તમારી નથી,
તો તમે એ સાચો પ્રેમ નથી એવું ગણવું. એક્ઝામ્પલ તરીકે જોઈએ કે આપણે એમ કહીએ કે મને છે ને બધા ફૂલો બહુ ગમે, પણ આપણે એને જ તોડી નાખીએ તો એ પ્રેમ નથી. અને આપણે ભલે એવું માનતા હોઈએ, ભલે વારે વારે કહેતા પણ હોઈએ, પણ એ પ્રેમ નથી. સેમ ગુરુદેવે કીધું હતું કે કોઈ એનિમલ લવર છે, એમ કે હું તો બહુ મોટો એનિમલ લવર, હું એનિમલ મને બહુ ગમે, હે ને, પણ એને હર્ટ કરતા જો એને દુઃખ ન થતું હોય તો એને પ્રેમ ન ગણવો જોઈએ. જ્યાં પ્રેમ છે ત્યાં હંમેશા સામેવાળાના સુખની, શાંતિની ચિંતા છે, એના વેલફેરની હંમેશા ચિંતા છે, તો જ એ પ્રેમ છે. જે રીતે કોઈ સિન્સિયર પુત્ર હોય તો એ મા બાપની કેવી ચિંતા કરે, તો ત્યાં પ્રેમ છે. પણ ખાલી બોલતા રહીએ કે હું મારા માતા પિતાને બહુ પ્રેમ કરું, અને જ્યારે એ દુઃખમાં હોય ત્યારે આપણે એને કશું હેલ્પ કરવાની આપણને ચિંતા ન થતી હોય, તો આપણે સમજવું જોઈએ કે એ મારો સાચો પ્રેમ નથી. એટલે પ્રેમનું એક બહુ મોટું લક્ષણ એ છે કે મને મારા બિલવડ પર્સનની ખરેખર ચિંતા છે, હે ને. તો એ વસ્તુ આપણને ગુરુદેવે સમજાવી હતી. અને એ પણ કીધું હતું કે ખાલી બોલવાથી પ્રેમ છે એ પ્રેમ નથી. ગુરુદેવનું પણ એક વાક્ય છે ને, સ્વામી ચિન્મયાનંદજી જે છે એમનું એક બહુ જ સરસ વાક્ય છે કે વર્ડ્સ આર નોટ ઇનફ, એક્શન્સ શુડ બી ધેર, હે ને. તો તમારા એક્શન જે છે એમાં દેખાવું જોઈએ. પછી એ તમે ન બોલો ને તો પણ ચાલે. એટલે આઈ લવ યુ બોલવું જરૂરી નથી, બોલી એમાં ખોટું નથી, પણ ખાલી બોલવું જરૂરી નથી. એ તમારા વર્તનમાં, તમારા એક્શનમાં, તમારા બધા જ કાર્યોમાં એ દેખાવું જોઈએ. બોલવાની બદલે તમારા હાથ પગ અથવા તો તમારું હૃદય છે એ દેખાડવું જોઈએ કે તમે પ્રેમ કરો છો, ત્યારે એ સાચો પ્રેમ છે. અને એના માટે ગુરુદેવે જે એક્ઝામ્પલ છે એ ભગવાન રામનું આપ્યું હતું. ભગવાન રામનો પિતૃપ્રેમ અને માતૃપ્રેમ એટલો ઊંચો હતો કે એ સીધા મહેલમાંથી જંગલમાં જવા માટે પણ તૈયાર થઈ ગયા હતા. તો એ આપણા આઈડિયલ છે, અને એ તરફ આપણે જવાનો પ્રયત્ન કરવાનો, અને એના માટે જ આપણે આ લક્ષણો બધા જોઈએ છીએ. હવે આપણે જે બીજું લક્ષણ છે એ આજે જોવાના છીએ કે સાચા પ્રેમનું બીજું લક્ષણ જે ગુરુદેવે આપણને આગલા ચેપ્ટરમાં ખાલી નોટ ડાઉન કરીને ખાલી શબ્દોમાં જ કીધું હતું, એ આપણે વિસ્તારથી જોશું. અને એ કયું હતું, કોઈ કહી શકશે? જી, આપણે લગભગ 5 જેટલા લક્ષણો જોયા હતા. પેલું હતું કે સામેવાળા પ્રત્યે તમારી નિષ્ઠાવાન, ઈમાનદારી કેટલી છે, એની ચિંતા કેટલી છે. સેકન્ડ છે સેન્સ ઓફ રિસ્પોન્સ. થર્ડ હતું કે સામેવાળા વ્યક્તિ પ્રત્યે તમારી રિસ્પેક્ટ કેટલી છે. ફોર્થ હતું કે સામેવાળા વ્યક્તિને તમારી સમજવાની ક્ષમતા કેટલી છે. એટલે તમે માણસને હારે બેઠો છો તો તમે એને સમજી શકો છો કે એ વસ્તુ, આ લક્ષણો દેખાડે છે કે આથી રિયલ પ્રેમ, એટલે કે ભક્તિ પ્રકારનો જે પ્રેમ જે આપણે વાત કરીએ છીએ, તો આ લક્ષણોથી આપણે ચેક કરી શકીએ કે આ વસ્તુ આપણામાં છે કે નહીં. બરાબર છે રાહુલ, સરસ. હો, બધા લક્ષણો સરસ કીધા. રીતેશભાઈ, તમને મારો અવાજ ધીમો સંભળાય છે? કટકા પડે છે અવાજમાં, એટલે કદાચ બધાને અહીંયા પડે છે? નેટવર્કનો ઇસ્યુ છે. બધાને પડે છે? ના, બધા નથી પડતો, કદાચ ચિત્તેશભાઈને એકને જ પડતો હશે, એમને નેટ ઇશ્યુ લાગે છે. અચ્છા, ઓકે, ભલે. રીતેશભાઈ, તમારે તમારી પ્લેસ કદાચ થોડી ચેન્જ કરવી પડશે. ઓકે. તો 4 લક્ષણો આપણને રાહુલે સરસ રીતે ગણાવ્યા, અને એ ચારેય લક્ષણો જે છે એ પ્રેમના લક્ષણો, સાચા પ્રેમના લક્ષણો દેખાડે છે. અને હવે આપણે જે જોશું એ છે અ સેન્સ ઓફ ડીપ રિસ્પોન્સ, કે તમે તમારો જે પ્રેમનું પાત્ર છે એના પ્રત્યે કઈ ત્યાં પરિસ્થિતિ એવી ઊભી થાય છે, ત્યાં કંઈક લાગણીની જરૂર છે, તો કંઈ પણ XYZ છે, તો તમારા તરફથી રિસ્પોન્સ કેવો આવે છે, તમારી પ્રતિક્રિયા કેવી છે, એ જે બીજું લક્ષણ છે એ આપણને ગુરુદેવ હવે ડિટેલમાં સમજાવશે. તો આપણે એમાં એન્ટર થઈ. પેજ નંબર 54 છે અને એમાં આપણે હતા, હે ને રાહુલ? એવું જ હતું ને હા, 54 કે માં. એના પેલું લેટ યોર ટંગ રિમેન સાયલેન્ટ વાળું બાકી છે? એ કદાચ થઈ ગયું છે, પણ લેવું હોય તો લઈ લઈએ આપણે. હા, તો ઓકે, તો પેલા તમે જ બોલી દો એ પેરેગ્રાફ છે.
Let your tongue remain silent. Let your hands and legs serve. Let your heart flood the atmosphere with love. You will then be creating an enchanting magic around you, so that other, however bad they may be, cannot put reciprocate your love to you. એટલે પેરેગ્રાફમાં ગુરુદેવ એવું કહેવા માંગે છે કે ભાઈ જ્યારે આપણે સાચો પ્રેમ કરીએ છીએ એ વસ્તુ છે આપણે જે જીભ છે એનાથી નહીં, પણ આપણા જે કર્તવ્ય છે, આપણું જે કર્મ છે, હાથ પગથી, એ ત્યાંથી આપણને ખ્યાલ આવશે કે ભાઈ આપણું ખરેખર પ્રેમ છે કે નહીં. તો પહેલું જેવું આપણે કહી શકાય લક્ષણ કે રિયલ પ્રેમ કેવી રીતે ખબર પડશે, તો કે ભાઈ આપણી જીભ વધારે ચાલે છે કે આપણા હાથ પગ વધારે ચાલે છે, તો એ ત્યાંથી બેઝિક આઈડિયા આવી જશે કે ના રિયલ પ્રેમ છે કે નહીં. એવી વાત અહીંયા કરી છે. અને એવું પણ કહેવા માંગે છે કે એ વસ્તુ કરવાથી તમારે કોઈને કેવું નહીં પડે કે હું પ્રેમ કરું છું એમ. ત્યાં તમારે ફિઝિકલી એટલે બોલવાની જરૂર નથી, મેન્ટલી કે ફિઝિકલી કોઈ પણ રીતે એ વસ્તુ છે એ જો ઉતરી હશે ને તો ઓટોમેટિકલી આપણું વાતાવરણ એવું જ થશે કે એ લોકોને આઈડિયા આવી જ જશે એ વસ્તુથી કે ભાઈ ખરેખર છે રિયલ પ્રેમ થઈ રહ્યો છે એવા અર્થમાં. હરિઓમ. બરાબર છે. સેમ વાત આવી જે આપણે હમણાં પહેલા કરી કે ગુરુદેવનો જે કોટ છે કે એક્શન્સ સ્પીક લાઉડર ધેન વર્ડ્સ. ગુરુદેવનો જ કોટ છે કે તમારા જે કાર્યો છે ને એ વધારે બોલે તમારી વાણી કરતા. તમે ગમે તેટલું બોલો પણ જો તમારા વર્તનમાં એ પ્રેમ ના દેખાય ને તો સામેવાળાને તરત ખબર પડી જાય કે અહીંયા પ્રેમ નથી, ભલે બોલે છે. પણ જો તમારા વર્તનમાં ખરેખર લાગણી હશે, પ્રેમ હશે અને તમે બોલશો નહીં ને તો પણ સામેવાળાને એ વસ્તુ સમજાશે, એ ફીલ થશે. તમારી આજુબાજુ એક એવો ઓરા બનશે, એક પ્રેમનો ઓરા બને, પ્રેમાળ. તમે ઘણા વ્યક્તિઓ જોયા હશે કે જેનાથી બધાને એના માટે રિસ્પેક્ટ હોય, બધાને એની સાથે રહેવું ગમતું હોય. તો એ વ્યક્તિનો ઓરા કેમ એવો છે? કારણ કે એ બોલ કરવાની બદલે એના એક્શન્સ એવા છે. અને જ્યારે આપણા એક્શનમાં એવું આવશે ખાલી બોલવાની બદલે, ત્યારે સામેવાળાને પણ એ ફીલ થશે અને એ પણ ધીરે ધીરે બદલાશે. અને આપણે એવું જોતું હોય છે ને કે સામેવાળા બદલાય, મારી સાથે જે ખરાબ વર્તન કરે છે એમાં એ ચેન્જ થાય. તો એના માટે આપણે કરવું એ પડે કે આપણો જે ઓરા છે, આપણો જે લાગણીનો એક પ્રવાહ છે આપણા હૃદયમાંથી ત્યાં સુધી પહોંચવો જોઈએ ને. વર્ડ્સથી ખાલી નહીં, એક્શનથી અને લાગણી દ્વારા એ પહોંચવો જોઈએ. તો આપણી આજુબાજુ એવું વાતાવરણ ઓરા બને કે સામેવાળું વ્યક્તિ પણ ચેન્જ થાય. એવું ગુરુદેવ અહીંયા કહેવા માંગે છે. અને પછી જે ખરાબ લોકો, જે આપણને ખરાબ લાગે છે, એકચ્યુઅલી એ ખરાબ હોય એવું જરૂરી નથી. આપણને એના અમુક ગુણો અથવા દુર્ગુણોના લીધે વ્યક્તિ ખરાબ લાગતું હોય તો એનામાં પણ વિથ ટાઈમ એ ચેન્જ આવશે. ગુરુદેવ એવું અહીંયા કહેવા માંગે છે. ઓકે, ક્લિયર છે? આમાં કોઈને કઈ પ્રશ્ન છે અથવા કઈ ઉમેરવું હોય તો? ઓકે, તો આપણે નેક્સ્ટ પેરેગ્રાફમાં જઈએ, સેકન્ડલી વાળો. રીતેશભાઈ વાંચી શકશો? Secondly, the lover will always have a deep response to the beloved. When one is sincerely anxious for the beloved, there will rise in the lover's mind an ability to respond rapidly to the needs and feelings of the beloved. This ability to respond to the demands of others around is the true meaning of responsibility. આમાં ગુરુજી આપણને એવું કહે છે, કોઈ માની લો કે ફોર એક્ઝામ્પલ કોઈ લીડર છે, એ પોલિટિકલ લીડર મારું એક્ઝામ્પલ લઈ લઈએ તો એને જે પ્રજા છે એના માટે કેટલો જે કે ને ચિંતિત છે કે એની શું જરૂરિયાત છે, એની જરૂરિયાતને સમજીને, એની જરૂરિયાતની લાગણી સમજીને એનો જે કે રિસ્પોન્સ આપે છે. એટલે ધીમે ધીમે એની કેપેસિટી જે છે, દેવાની કેપેસિટી વધતી જાય છે. ને બીજા પ્રજાજનો છે એની જે માંગણી છે, ડિમાન્ડ છે,
એને પ્રતિભાવ આપવાની જે ક્ષમતા છે, એટલે ટૂંકમાં જે જવાબદારી છે એની જે લીડર તરીકે નિભાવે છે, એવું કદાચ હું માનું ત્યાં સુધી કહેવા માંગે. ઓકે પ્રીતેશભાઈ, સરસ. હો, ગુરુદેવ અહીંયા આપણને જે બીજો લક્ષણ છે રિસ્પોન્સ, એના વિશે અહીંયા સમજાવે છે કે શું છે રિસ્પોન્સ, પ્રેમમાં રિસ્પોન્સ શું છે. રિસ્પોન્સ એટલે તો પેલા આપણે જોયું કે પ્રતિક્રિયા અથવા ઉત્તર આપીએ, જે આપણે કોઈ પણ વસ્તુ બને એનું જે ઉત્તર આપીએ એને રિસ્પોન્સ કહેવાય. હે ને, આપણે કહીએ ને ઘણી વાર એમ પણ બોલતા હોઈએ છે કે અમે એને બોલાવ્યો તો ખરા પણ એને કઈ રિસ્પોન્સ ના આપ્યો. તો રિસ્પોન્સ એટલે કે આપણી જે પ્રતિક્રિયા છે એ, અથવા તો આપણી ઉત્તર જે આપીએ છીએ એને રિસ્પોન્સ કહેવાય. મોસ્ટલી આપણે બધા છે ને રિસ્પોન્સની બદલે રિએક્શનમાં વધારે જીવતા હોઈએ છીએ. રિસ્પોન્સ એટલે પ્રતિક્રિયા, રિએક્શન એટલે ઓટોમેટિકલી જે આપણામાંથી આવી જતું હોય એ. તો પેલા રિસ્પોન્સને સમજવા માટે આપણે રિએક્શનને સમજવું ખૂબ જરૂરી છે. હે ને, રિસ્પોન્સ અને રિએક્શન એ બે અલગ વસ્તુ છે. બંને જવાબ તરીકે જ આવતું હોય છે. કોઈ પણ સામેથી વર્તન આવે અથવા કોઈ પણ ક્વેશ્ચન આવે, કોઈ પણ પરિસ્થિતિ આવે, તો આપણે જે બિહેવિયર કરીએ છીએ એ કાં તો રિસ્પોન્સ હોય છે અને કાં તો આપણું રિએક્શન હોય છે. મોટા ભાગે આપણું જીવન રિએક્શનમાં જ પૂરું થઈ જતું હોય છે. રિએક્શન એટલે શું કે જે આપણા નેચરમાં પહેલેથી ઘડાયેલું જ છે. જેમ કે કોઈક આપણને અમુક વસ્તુ પિંચ કરે ને આપણને ગુસ્સો આવી જાય, એ આપણો સ્વભાવ છે. તો ધારો કે એ વસ્તુ સામી આવી તો આપણને ગુસ્સો આવી જ જવાનો છે, તો એને રિએક્શન કહેવાય. જે પ્રી ડિસાઇડેડ છે, જે નક્કી જ છે કે મારા નેચર પ્રમાણે આ વસ્તુ સામે આવશે તો મને ગુસ્સો આવશે જ, તો એને રિએક્શન કહેવાય. રિએક્શન જે હોય ને એ ભલે શરૂઆતમાં બહુ નેચરલ હોય, સારું લાગતું હોય, પણ એના પરિણામો જે લાંબા ટાઈમના જોઈએ ને એ સારા ના હોય, અથવા તો બહુ કહેવાય ને કે આપણા માટે ભવિષ્ય માટે સુધારક ના હોય. પણ જ્યારે રિસ્પોન્સ હશે, હે ને, આપણે રિસ્પોન્સ આપતા શીખશું. રિસ્પોન્સ એટલે જે સમજી વિચારીને આપેલી પ્રતિક્રિયા, એને સાદી ભાષામાં કહું તો જે જીવંત છે, જે આપણે વિચારીને આપણી બુદ્ધિથી નક્કી કરીને કંઈક આપણે કર્યું છે, પ્રતિભાવ આપ્યો છે, તો એને રિસ્પોન્સ કહેવાનું. ફોર એક્ઝામ્પલ, કોઈ વસ્તુથી મને ચીડ છે અને એ મારી સામે ધારો કે આવ્યું, તો મેં મારી જાત ઉપર કંટ્રોલ કર્યો, મેં વિચાર્યું થોડું, અને પછી એ વ્યક્તિને કીધું કે તમે જે આ કર્યું છે એ બરાબર નથી કર્યું. તો એ થઈ મારી પ્રતિક્રિયા, એ થયું મારું રિસ્પોન્સ. પણ કંઈ પણ વિચાર્યા વગર મેં ગુસ્સામાં જ 5-6 વાક્યો કહી દીધા અને પછી મને અફસોસ થયો, તો એ થયું રિએક્શન. ને તો હંમેશા એવો પ્રયત્ન કરવો જોઈએ કે આપણે રિએક્શનની બદલે રિસ્પોન્સ આપતા શીખીએ. ને આપણે સમજી વિચારીને જીવન જીવતા જ્યારે શીખશું ને ત્યારે આપણે રિસ્પોન્સ આપતા પણ શીખશું. કારણ કે રિએક્શન છે એ ડેડ વસ્તુ છે, એમાં કંઈ વિચારવાનું નથી, એની આપમેળે આવી જાય છે, પ્રી ડિસાઇડેડ છે, આપણી અંદર એક ઘડાઈ ગયેલું છે ને એ ઓટોમેટિકલી થાય છે. જ્યારે રિએક્શન છે, સોરી, રિસ્પોન્સ જે છે, જે પ્રતિક્રિયા છે, જે ગુરુદેવ અહીંયા કહેવા માંગે છે, એ આપણે સમજી વિચારીને કરેલું કોઈ પણ વ્યવહાર છે. રિસ્પોન્સ છે એ ભલે ક્યારેક તમને શરૂઆતમાં તકલીફદાયક લાગતું હોય, પણ એના લોંગ ટર્મ રિઝલ્ટ હંમેશા સારા હોય. તો પેલું તો ગુરુદેવ જે અહીંયા રિસ્પોન્સની વાત કરે છે એ રિસ્પોન્સ છે કે ક્યારેય પણ ધારો કે આપણે જેને પ્રેમ કરીએ છીએ એને કંઈ પણ તકલીફ છે અથવા ત્યાંથી કંઈ પણ પરિસ્થિતિ ઊભી થાય છે, તો હું હંમેશા રિસ્પોન્સ આપીશ. ફોર એક્ઝામ્પલ, ધારો કે કોઈ દેશપ્રેમી છે, એને સોલ્જર જ લઈ લ્યો. 2 સોલ્જર્સ છે કે જે અત્યારે રજાઓ પર આવેલા હોય અને વોરની સિચ્યુએશન આવે અને જેને દેશપ્રેમ એટલો બધો નથી, એ રિએક્શન તરીકે ભાગવાની ટ્રાય કરશે. ક્યારેક કોઈ એમ કહેવાય ને કે એપ્લિકેશન આપીને રજા માંગી લેશે અથવા XYZ ગમે તે કરશે. પણ જેને ખરેખર પ્રેમ છે એ સમજી વિચારીને એવું રિસ્પોન્ડ કરશે કે ના, મારે અત્યારે જવું જોઈએ. તો રિસ્પોન્સ છે એ હંમેશા
સમજી વિચારીને આપેલી વસ્તુ હોય, પ્રતિક્રિયા કે જે સમજી વિચારીને કરવામાં આવેલી હોય, બોલવામાં આવેલી હોય અથવા ક્રિયાથી હોય, કાંઈ પણ હોય. અને જ્યારે રિએક્શન છે એ તમારાથી થઈ જતું હોય. તો ગુરુદેવ અહીંયા એ રિસ્પોન્સની વાત કરે છે કે એ રિસ્પોન્સ કેવો હોય કે તમને સામેવાળો જે પાત્ર છે, કોઈ વ્યક્તિ છે, એની લાગણીની બાબતમાં કે એની નીડની બાબતમાં, પછી ધારો કે ફિઝિકલ પણ એને ક્યારેક નીડ હોય, તો એ તમને સમજાય અને તમે એનું પ્રતિક્રિયા એના સારા માટે કંઈક હોય એવી આપો. હે ને? અને છેલ્લું વાક્ય ગુરુદેવ અહીંયા ખૂબ સરસ કહે છે કે આ જે રિસ્પોન્ડ કરવાની તમારી એબિલિટી છે ને, આ જે રિસ્પોન્સ તમે આપી શકો એ તમારી ક્ષમતા છે ને, એને જ ખરેખર રિસ્પોન્સિબિલિટી કહેવાય. ને રિસ્પોન્સિબિલિટી વર્ડ છે ને એ આપણે બહુ જ સાંભળેલો છે, જેને જવાબદારી આપણે કહીએ. તો રિસ્પોન્સિબિલિટી શું છે? ખરેખર તમારી રિસ્પોન્સ કરવાની એબિલિટી છે ને, એને જ રિસ્પોન્સિબિલિટી કહેવાય. બાકી રિસ્પોન્સિબિલિટી નથી. ધારો કે તમે બધી જ વખતે પ્રી-ડિસાઇડેડ જ વર્તન કર્યા કરો છો, તો એ તમે એમાં પૂરી રિસ્પોન્સિબિલિટી નિભાવતા નથી. ત્યાં તમે ખાલી તમારું કામ કરીએ જાઓ છો. હે ને? એ રિલેશનમાં પણ, એ જગ્યાએ પણ, જ્યારે પણ કંઈક નવું આવે છે તો તમે એ કરવા માટે સક્ષમ નથી અથવા તૈયાર પણ નથી, તો તમે રિસ્પોન્સિબિલિટી પૂરી નિભાવતા નથી. એ આપણા વર્કિંગ પ્લેસમાં પણ આપણે જોઈ લેવું. તો એમ પણ નક્કી થાય કે આપણને ત્યાં માટે પણ એટલો પ્રેમ નથી, એ કાર્ય માટે પણ પ્રેમ નથી. જ્યારે આપણે કંઈક નવી વસ્તુ આવી, કોઈ નવી સિચ્યુએશન, ધારો કે આપણા જ્યાં કામ કરીએ છીએ ત્યાં જ લઈ લ્યો, એવી સિચ્યુએશન આવી કે જે પહેલા ક્યારેય નથી આવી, એવી મુશ્કેલી આવી કે જે પહેલા ક્યારેય આપણે ફેસ નથી કરી, અને છતાં મને ત્યાં રિસ્પોન્સ આપવા માટેની તૈયારી છે, હું ત્યાં એને સોલ્વ કરવા માટેનો પ્રયત્ન કરું છું, તો ખરેખર મને એ કાર્ય ગમે છે, એ કાર્ય માટે મને પ્રેમ છે, એવું ગણવું જોઈએ. અથવા તો વ્યક્તિમાં પણ લઈ લ્યો કે જ્યારે કંઈક એવી સિચ્યુએશન, એવી મુશ્કેલી સામેવાળા વ્યક્તિમાં આવી, અને રોજે રોજનું તો ધારો કે કોઈ વ્યક્તિ માટે કરતા હોય તો આપણે કરતા જ હોઈએ, પણ સામેવાળા પ્રેમનું પાત્રને કંઈક એવી આજે અલગ જરૂરિયાત ઊભી થઈ, અને છતાં આપણે આપણો ટાઈમ કાઢીને ત્યાં આપણી શક્તિ છે, આપણી લાગણી છે, એ ઇન્વેસ્ટ કરી, તો એને રિસ્પોન્સ આપ્યો કહેવાય. અને એને જ ખરેખર રિસ્પોન્સિબિલિટી કહેવાય. બાકી તો આપણે આપણી ફરજ ડ્યુટી નિભાવતા જતા હોઈએ છીએ, પણ રિસ્પોન્સિબિલિટી એને કહેવાય કે જ્યારે કંઈક નવું થયું, કંઈક જુદું થયું, છતાં આપણે એ કરવા માટે સક્ષમ થયા, અથવા પ્રયત્ન તો એટલીસ્ટ કર્યો જ તે, આપણને ચિંતા તો થઈ જ તે. હે ને? ધારો કે કોઈ, ફોર એક્ઝામ્પલ, કોરોના આવ્યું હતું, હે ને? તો કોરોના વખતે ઘણા ડોક્ટર્સ એવા હતા કે જેને એવું થઈ ગયું કે ભાઈ મરવા માટે શું કરવા જવું, હે ને? હું શું કરવા એની ટ્રીટમેન્ટ કરું કોઈ પણ કોરોનાના દર્દીની? મારે કંઈ જરૂર નથી, અત્યારે થોડાક ટાઈમ મને પૈસા નહીં મળે તો ચાલશે, હું ઘરે બેસી જઈશ. પણ એવા પણ ડોક્ટર્સ હતા કે જે પોતાના જીવની ચિંતા કર્યા વગર રિસ્પોન્સિબિલિટી પોતાના પ્રોફેશનની સમજી અને ખરેખર કોરોનામાં ટ્રીટમેન્ટ કરતા હતા, અને એમાં ઘણા મરી પણ ગયા હતા, છતાં પણ એ લોકોએ પોતાની રિસ્પોન્સિબિલિટી સમજીને ત્યાં વર્ક કર્યું હતું. તો આ છે રિસ્પોન્સ. જ્યારે કંઈક એવું આવ્યું તો પણ તમે તમારું કાર્ય જવાબદારીપૂર્વક રિસ્પોન્સિબિલિટીથી નિભાવ્યું, તો એને કહેવાય રિસ્પોન્સ. ને ગુરુદેવ અહીંયા એ કહેવા માંગે છે. અને આપણે ઊંધું એક્ઝામ્પલ લઈએ કે અત્યારના જે રાજકારણીઓ છે કે જેને આટલી બધી ગ્રાન્ટ મળતી હોય છે, પુલ બનાવતા હોય છે, રસ્તા બનાવતા હોય છે, આપણે આજકાલ રોજે રોજ ન્યૂઝમાં સાંભળીએ છીએ કે પુલ તૂટી ગયો ને આટલા મરી ગયા. તો એ લોકો શું કરે છે? એ લોકોનો રિસ્પોન્સ કેવો હોય છે? કાં તો એ લોકો એક સ્ટેટમેન્ટ આપીને બેસી જાય છે, અથવા તો ક્યારેક સ્ટેટમેન્ટ પણ નથી આપતા, હે ને? એવું સ્વીકારતા પણ નથી કે અહીંયા ભ્રષ્ટાચાર થયો છે. પણ ખરેખર જો એને રિસ્પોન્સિબિલિટી હોય, સાચા રાજકારણી તરીકેની, એક સાચા નેતા તરીકેની, તો એમણે એ વસ્તુમાં ઇન્વેસ્ટિગેટ કરીને ત્યાં એમનું સોલ્યુશન લાવવું જોઈએ કે ફરીથી આવું ના થાય. તો ત્યાં દેખાય છે કે ખરેખર દેશ માટે પ્રેમ નથી. તો જ્યારે તમે રિસ્પોન્સ જુઓ છો કોઈ પણ વ્યક્તિનો, કાર્ય માટેનો, સામેવાળી વ્યક્તિ માટેનો, ત્યાંથી તમને ચોખ્ખું દેખાય આવે કે અહીંયા પ્રેમ છે કે પ્રેમ નથી. હે ને? કોઈ ગુરુ શિષ્યને પણ લઈ લો,
ઘણા અથવા ટીચર સ્ટુડન્ટનું પણ લઈ શકીએ આપણે. કોઈ ટીચર છે, એના સ્ટુડન્ટ ધારો કે સિન્સિયર છે ને એને ગુરુ માટે એને પ્રેમ છે, તો ગુરુ કંઈક કહેશે તો એ ટાસ્ક એ પૂરો તો કરશે જ, પણ ધારો કે કોઈક એવી વસ્તુ આવી કે ગુરુએ નથી કીધું કે તારે આમ આમ કરવું પડશે, અને છતાં એ કાર્ય પૂરું કરવામાં ધારો કે એને કોઈ અડચણ આવી તો એ પણ એ સોલ્વ કરશે. હે ને, ગુરુને જાણ ન હોય તો પણ એ પરિસ્થિતિને હેન્ડલ કરવા માટે પોતાનો પૂરો પ્રયત્ન ત્યાં નાખશે. તો એને કહેવાય રિસ્પોન્સિબિલિટી. અને કોઈ એવા સ્ટુડન્ટ પણ હોય ને કે જેટલું કીધું એટલું કરીને બેસી જાય, તો એ રિસ્પોન્સિબિલિટી નથી, એ રિસ્પોન્સ કરવાની એબિલિટી નથી. તો ગુરુદેવ અહીંયા આપણને રિસ્પોન્સિબિલિટી વર્ડથી એ સમજાવે છે કે તમારી રિસ્પોન્સ કરવાની એબિલિટી કેવી છે, એ જ તમારો સાચો પ્રેમ ત્યાં છે કે નહીં એ દેખાડે છે. હે ને? ઓકે, ક્લિયર છે? આમાં કંઈ પૂછવું છે? સમજાય છે બરાબર? રાહુલ, કંઈ પૂછવું છે? ના, એટલે આમાં તમે જે વાત કરી એમાં એવું જ આવે છે કે ભાઈ રિએક્શન મીન્સ કે મિકેનિકલ તમે તરત કહી દેશો કે સમજ્યા કે વિચાર્યા વગર સીધું એક્શન આપી દેશો, રિએક્શન આપશો, એટલે મિકેનિકલ ભાઈ આખું જશે. અને રિસ્પોન્સમાં માણસ પોઝ લેશે, પરિસ્થિતિ સમજવાનો પ્રયત્ન કરશે, સાંભળે વ્યક્તિને, અથવા તો જ્યાં પણ કંઈ પણ સિચ્યુએશન એવી થઈ ત્યાં તો એ પોઝ લેશે અને વિચારશે ભાઈ વ્યક્તિની સિચ્યુએશન કેવી છે, તો ત્યાં જે ગ્રુપ છે એ સિચ્યુએશન કેવી છે, પછી ડિસિઝન લેશે. તો એ રિસ્પોન્સ અને રિએક્શનનો અંતર છે, આ એવું દેખાય છે. કારણ કે બરાબર છે રાહુલ, એકદમ બરાબર સમજણું છે. આપણે છે ને મોટા ભાગે જિંદગી રિએક્શનમાં જ જીવતા હોઈએ છીએ. પ્રી ડિસાઇડેડ આપણું બધું જ બિહેવિયર હોય, આપણે પ્રેડિક્ટ જ કરી શકીએ કે આ વ્યક્તિ સાથે આવું કરશું ને તો આવું જ થશે. આપણું જીવન મોસ્ટલી રિએક્શનમાં જતું હોય છે. પણ રિસ્પોન્સ છે ને એ કંઈક નવું છે, હે ને, એ પ્રી ડિટરમાઇન્ડ નથી. રિસ્પોન્સ જે છે એ અનપ્રેડિક્ટેબલ છે. ક્યારેક કશુંક નવી સિચ્યુએશન ઊભી થઈ તો તમે નવું કંઈક કરી શકો, એને સામેવાળા વ્યક્તિ માટે. ભલે એ આપણો ધારો કે એક ગ્રુપ જ છે, એને ફોર એક્ઝામ્પલ તમે અત્યારે વાત કરી કે ફ્રેન્ડ્સનું એક ગ્રુપ જ છે, તો ત્યાં કંઈક જરૂરિયાત ઊભી થઈ તો મિકેનિકલી ના જાય. કંઈક પ્રેમ હોય તો નવું તમને સૂચશે પણ ખરું અંદરથી રિસ્પોન્સ. હે ને, માતાને ધારો કે બાળકને કંઈક મુશ્કેલી આવે તો શું રિસ્પોન્સ કરવું એ ઓટોમેટિકલી એને અંદરથી આવડી જાય. એને વિચારવું ન પડે, એને બુક ખોલી ન બેસવું પડે કે અત્યારે હું શું રિસ્પોન્સ આપું. જો પ્રેમ છે તો રિસ્પોન્સ હંમેશા નવો આવશે, નોવેલ આવશે, ઉમદા આવશે કંઈક, અને એ હંમેશા સામેવાળા માટે સારો હોય એવો જ આવશે. તો કંઈક ઇનોવેશન છે, કંઈક નવું છે અથવા સારું છે. હંમેશા નવું કરતાંય સારું એ વર્ડ આપણે વાપરીએ કે સામેવાળા માટે જે સારું છે, ભલે એ પ્રી ડિસાઇડેડ નથી, કીધેલું નથી, હે ને, એ આપણી મનમાં, આપણે બુદ્ધિમાં એ બધું અમુક વસ્તુઓ હોય ને કે આ વસ્તુ હોય તો આપણે સામેવાળાનું રિલેશનમાં ધ્યાન રાખ્યું કહેવાય. ક્યારેક એ ફૂલફિલ ન થતું હોય ને કંઈક એક્સ્ટ્રા કરવું પડતું હોય તો પણ આપણા રિસ્પોન્સમાં એ આવે, એને રિસ્પોન્સ કહેવાય. અને એને જ રિસ્પોન્સિબિલિટી કહેવાય. જવાબદારી વર્ડ આપણને આમ ભારે લાગતો હોય ને, પણ રિસ્પોન્સિબિલિટી એટલે એ છે કે આપણે કેવો રિસ્પોન્સ આપીએ છીએ, એ જ રિસ્પોન્સિબિલિટી છે. હે ને, ગુરુ શિષ્યના ઉદાહરણથી સરસ સમજાઈ જાય કે અમુક વિદ્યાર્થી હોય ને એ ટીચરનું કીધેલું હોય ને એટલું જ કરે, પછી એને એમ ના થાય કે આ સારું કરવા માટે હું અહીંયા આ પણ કરું. અને જે સિન્સિયર હશે ને, ગુરુ માટે માન હશે, પ્રેમ હશે, એ નહીં કીધેલું હોય ને જરૂરી એ પણ વસ્તુ એની જાતે પૂરી કરી નાખશે. તો આપણને ચોખ્ખું દેખાય, હે ને, કે આ જવાબદાર સ્ટુડન્ટ છે, આ રિસ્પોન્સિબલ સ્ટુડન્ટ છે, અને આ નથી. ઓકે રાહુલ? હા, એટલે આપણે એ શબ્દ મૂકી શકાય અહીંયા કે શ્રેય, એમ કે તમે એ વ્યક્તિ માટે, ગ્રુપ માટે તમે શ્રેય વિચારો છો કે નહીં, તો એ શબ્દ અહીંયા યોગ્ય લાગે છે. શ્રેય મૂકી શકાય. રિસ્પોન્સિબિલિટી, શ્રેય અને પ્રેય બે ઓપોઝિટ છે. ક્યારેક આપણને પ્રેય એટલે ગમતું, શ્રેય એટલે જે યોગ્ય છે. સાચું છે એ. હા, યોગ્ય. હા, એવું છે. તો બની શકે કે આપણને ક્યારેક ન ગમતું પણ આપણે કરવું પડે. પણ પ્રેમમાં ઓલવેઝ એવું હોય કે
તમને સામેવાળાની એટલી ચિંતા હોય કે એનું સારું થતું હોય ને તો તમને એ વસ્તુ કરવા થોડીક અગવડતા સાથે પણ ગમવા માંડે, હે ને? ત્યાં એ પણ ચેક કરવું પડે મોહ છે કે નહીં, એ જોવું પડે થોડુંક. એ પણ જોવું પડે. જ્યારે એક પર્ટિક્યુલર વસ્તુ કે પર્ટિક્યુલર વ્યક્તિ માટે હશે તો એ મોહ હશે, પણ જ્યારે વ્યક્તિ બહુ ઊંચો હશે, ફૂલફિલ્ડ હશે, હે ને, તો ત્યાં મોહ ના હોય, ત્યાં સાચો પ્રેમ હોય. હા, રિતેશભાઈ કંઈ કેવું છે? એટલે આપણે એવું સમજી શકાય કે એક્ટિવ લવ જે ટ્રુ લવ છે એને રિસ્પોન્સ ગણીએ, ને જે પેસિવ લવ છે એને આપણે રિએક્શન એવું ગણી શકાય. થોડું ઘણું ગણી શકાય, થોડું ઘણું ગણી શકાય, ચાલે. પણ અત્યારે આપણે જે આપણો વે ઓફ એક્સપ્રેશન છે ને એને જ આપણે બેમાં ડિવાઈડ કરી શકીએ. આપણે એવું ક્લિયરલી અંદરથી ડિમાર્કેશન નહીં કરી શકીએ કે મારો જે પ્રેમ છે એ સીધો રિસ્પોન્સ છે કે રિએક્શન છે. પણ આપણું જે વર્તન છે ને, આપણે જે વર્તન કરીએ છીએ ને એને આપણે બે ભાગમાં ડિવાઈડ કરી શકીએ, એકને રિએક્શનમાં અને એકને રિસ્પોન્સમાં. ગુસ્સાનું ઉદાહરણ લેશો ને તો બહુ જ આરામથી સમજાઈ જશે કે મને ધારો કે કોઈ વાતથી ગુસ્સો આવે છે અને સામેવાળું વ્યક્તિ એ વર્તન કરશે તો મને તરત જ ટ્રિગર થઈને ગુસ્સો આવી જશે, તો એ મારું રિએક્શન છે. અને મને ગુસ્સો આવે છે છતાં હું પોઝ લઈ વિચારી અને એને શબ્દો કહીશ તો એ મારું જે છે એ રિસ્પોન્સ થશે, હે ને? ઓલું રિએક્શન થશે, સોરી, અને આ રિસ્પોન્સ થશે. રિએક્શન ઓટોમેટિકલી આવે. ફોર એક્ઝામ્પલ, કોઈને ગળ્યું બહુ ભાવતું હોય તો સામે જોવે તો એનાથી રેવાય જ નહીં, એ ફટાફટ જઈને ખાઈ જ લે, કે વિચારે, એની બુદ્ધિ વિચારી જ ન શકે, હે ને? તો એને રિએક્શન કહેવાય. પણ 2 મિનિટ વિચારીને પોઝ લે કે મારે આજે નથી ખાવાનું, હું અત્યારે નહીં ખાઉં, હે ને, અને ના પાડે તો એને આપણે રિસ્પોન્સ કહેશું. જોયું અને શું વર્તન કર્યું એ રિસ્પોન્સ થયું. ખાઈ લીધું ફટાફટ તો એ રિએક્શન થયું. સમજાય છે રિતેશભાઈ? બરાબર છે. હરિઓમ. હા, રાહુલ. યતીશભાઈ જે વાત કરી ને ભાઈ ટુ લવમાં આપણે રિસ્પોન્સ મૂકશું અને બીજું કયું હતું? રિસ્પોન્સિબિલિટી ટુ લવમાં. અને સ્નેહ પ્રકારના પ્રેમમાં સ્નેહમાં આપણે મૂકશું આવડું રિએક્શન. રિએક્શન. પણ ત્યાં એવું મને દેખાય છે કે સ્નેહ હશે ત્યાં રિએક્શન તો નહીં આવે, લાગતું નથી, કારણ કે ત્યાં મોહ અટેચ થઈ જતો ને એવું દેખાય છે. થોડું ઘણું પછી જોવું પડશે, અત્યારે એવું લાગે છે. હા, એટલે છે ને, રિસ્પોન્સ અને રિએક્શનને આપણે સીધા પ્રેમમાં બે ભાગમાં ડિવાઈડ નહીં કરી શકીએ. આ રિએક્શન મેં એટલા માટે, ગુરુદેવે અહીંયા વાત નથી કરી, પણ મેં એટલા માટે બે તમને ડિફરન્શિએશન સમજાવ્યા, કારણ કે આપણને સમજાય કે રિસ્પોન્સ ખરેખર શું છે. આપણે હંમેશા રિએક્શનમાં જીવતા હોઈએ છીએ, તો પ્રેમને આપણે એવી રીતે ડિવાઈડ નહીં કરી શકીએ. આપણું જે વર્તન છે, આપણો અંદરથી જે આવે છે વર્તન, પ્રતિક્રિયા, એ ખરેખર રિસ્પોન્સ છે કે રિએક્શન, એ આપણે જુદું પાડી શકીએ ને એટલા પૂરતું મેં આમાં બે તફાવત મૂક્યા છે. હે, ગુરુદેવે સીધો કઈ પ્રેમને બેમાં ડિવાઈડ નથી કર્યું. ઓકે? હા હા, બરાબર છે. થતું જ નથી, ટ્રાય કરતો પણ નથી થતું એ વસ્તુ, હા, એવું કારણ કે નહીં અલગ થઈ વેમાં શકે, આવી કારણ જશે કે બધું. હા નહીં થાય, કારણ કે આ વર્તનના લેવલે છે, એને, હા ને પ્રેમ છે એ અંદરથી આવે છે, એ આપણી અંદર લાગણીના લેવલે છે. આ વર્તનના લેવલના બે ડિફરન્સ છે, રિએક્શન અને રિસ્પોન્સ. હા, તો આપણે મિક્સ નહીં કરીએ, અલગ જ રાખીએ. હા, અલગ જ રાખવું પડશે. ઓકે, બીજું કંઈ, કોઈને કંઈ કેવું છે, પૂછવું છે? ઓકે, તો આપણે નેક્સ્ટ પેરેગ્રાફમાં જઈએ. કોણ વાંચશે? મિત વાંચી શકે એમ છે? નહીં, તો રાહુલ તમારે જ વાંચવું પડશે. This term has now come to be understood as an imposition of some heavy duty upon our shoulders by some powers outside ourselves. It is not so. As we grow and expand in love, deep within ourselves, we shall discover that we have become more and more sensitive
to uncover the silent needs of others and understand them. એટલે કે પેરેગ્રાફમાં ગુરુદેવ એવું કહેવા માંગે છે કે જેમ જેમ પ્રેમમાં આપણે ઊંડે ઉતરતા જઈશું તેમ તેમ આપણે વધારે સંવેદનશીલ એમ એટલે કે સંવેદનાનો અનુભવ ટૂંકમાં તમને આઈડિયા આવશે સામેવાળા વ્યક્તિની અને સમજદારી યુક્ત તમે બનશો એમ રિસ્પોન્સિબલ બનશો અને આસપાસના લોકો છે એની જે લાગણી છે એ તમે સમજવાનું જે તમારામાં છે લેવલ છે ડે બાય ડે ઇમ્પ્રુવ થશે. પ્રેમ શબ્દોથી નહીં પણ કર્મોથી સાબિત થાય જેવી આપણે વાત થઈ કે ભાઈ એ જીભથી નહીં પણ આપણા હાથ પગથી દેખાઈ આવશે એવા અર્થની વાત કરી છે. પછી એવું પણ કહે છે કે પ્રેમ છે ત્યાં એ ફરજ ન હોય એમ ત્યાં ફરજ ન હોય પણ પ્રેમ છે એ સહજ બની જાય એમ એવા અર્થની વાત કરી છે. ત્યાં જવાબદારી નો ટૂંકમાં ભાર જેવું ન લાગે એ વાત કરી છે. હરિઓમ. બરાબર છે, સરસ. ગુરુદેવ હવે એ જ રિસ્પોન્સિબિલિટી જે વર્ડ છે ને એને જ આગળ વધારે કહે છે કે રિસ્પોન્સિબિલિટી વર્ડ આપણને બહુ ભાર જેવો લાગે હે ને. જવાબદારી એટલે કેવો આમ એમ લાગે કે ઓહો મારી પર બહુ જવાબદારી છે. આપણી શોલ્ડર ઉપર બહારથી કોકે કંઈક આમ ભાર મૂકી દીધો હોય ને તો આપણને એવું લાગે કે ઓ બહુ વજન છે. તો જવાબદારી શબ્દ એવો છે, રિસ્પોન્સિબિલિટી વર્ડ એવો છે કે આપણને હંમેશા ભાર જેવું લાગે. તો એવું પ્રેમમાં ખરેખર નથી. ગુરુદેવ અહીંયા એવું કહેવા માંગે છે કે એ કંઈ ડ્યુટી નથી. ડ્યુટી એટલે શું કે કોઈ ક્લાર્ક છે એ પોતાની ઓફિસમાં જઈ અને રોજનું જે વર્ક કીધું હોય એ એને કરવું પડતું હોય કે ભાઈ તારે આજે આ કરવાનું છે. તો કેવી રીતે એને પરાણે કરી અને જેટલું આપણે જોઈએ છે ને બધે ગવર્મેન્ટ સર્વન્ટને જોતા હોય ક્યાંક મ્યુનિસિપાલિટીમાં કેમ જઈએ તો એને ધારો કે એક વસ્તુ વધારે કરવાની આવે ને તો એ લોકોને મજા ના આવે, એ લોકો વ્યાકુળ થઈ જાય અથવા તો ખરાબ જવાબ આપી દે. કારણ કે એમને જે ડ્યુટીમાં પોતાને માનેલા હોય ને કે આટલા કામ મારે કરવાના, એનાથી એક શબ્દ વધારે એમને બોલવો ન ગમે અથવા કરવો ન ગમે. કારણ કે ત્યાં પોતાની ઉપર ડ્યુટીનો એક બોજ છે, એને એ કર્તવ્ય પોતાનું પૂરું કરવાનું છે. પણ જ્યારે ખરેખર કોઈ જવાબદાર વ્યક્તિ હશે કે જે ગવર્મેન્ટમાં હોવા છતાં સરસ રીતે કાર્ય કરતા હશે, એવા લોકો પણ આપણે જોયા હશે અથવા આપણી આજુબાજુ પણ હશે કે ખરેખર જ્યારે કોઈ ત્યાં આવે છે વ્યક્તિ, એને જરૂરિયાત છે તો પોતાની ડ્યુટી સિવાયનું પણ એ કંઈક કરવા માટે તૈયાર હશે. એને એ વસ્તુ બોજ નહીં લાગે, એ સહર્ષ એ વસ્તુ કરશે, હેલ્પ કરશે હે ને. કારણ કે એને એના કાર્ય માટે પ્રેમ છે તો ત્યાં જવાબદારી બોજ નહીં લાગે. અને જ્યાં ખરેખર ડ્યુટીનો ભાવ છે ને ત્યાં પ્રેમ ક્યારેય નથી. તમે તમારા ફ્રેન્ડ્સમાં પણ જોઈ લો, ધારો કે તમારે ગિફ્ટ આપવાનું ડ્યુટી જેવું લાગતું હોય ને તો ગિફ્ટ આપવી જ નહીં હે ને. જ્યારે તમને ખરેખર અંદરથી પ્રેમ હોય અને તમે આપતા હોય તો એ આપણે જવાબદારીપૂર્વક ત્યાં રિલેશનમાં છીએ. એટલે ડ્યુટી જે કર્તવ્ય છે એનાથી કંઈક ઉપર છે જવાબદારી, એનાથી ઉપર છે રિસ્પોન્સિબિલિટી. તો જ્યારે આપણો પ્રેમ આવો રિસ્પોન્સિબિલિટી વાળો હોય ત્યારે જે ખરેખર પ્રેમ છે. ડ્યુટીમાં તો પ્રેમ છે જ નહીં. રિલેશનમાં જો આપણે ડ્યુટી તરીકે બધું નિભાવતા જતા હોઈએ તો ત્યાં ખરેખર પ્રેમ નથી. કોઈ મા બાપ છે એનો દીકરો એને ધારો કે ડ્યુટી સમજીને જ સાચવતો હોય તો કર્તવ્ય સમજીને ખાલી સાથે ઘરમાં રાખતા હોય તો ત્યાં પ્રેમ નથી. અને દેખાઈ પણ આવે ત્યાં દીકરો પણ ખુશ ના હોય, એના ઘરના વ્યક્તિઓ પણ ખુશ ના હોય અને મા બાપ પણ ખુશ ના હોય. પણ ત્યાં ધારો કે જવાબદારીપૂર્વક પ્રેમપૂર્વક સાચવેલા હોય અને એ જે ઘર છે એનું જે તમને માહોલ છે આખું અલગ દેખાતું હોય. તો ખરેખર પ્રેમ છે એ આ જે જવાબદારી છે, રિસ્પોન્સિબિલિટી છે, આપણે રિસ્પોન્સ કરવાની એબિલિટી છે, એ બહુ જ મોટો પાર્ટ પ્લે કરે છે આપણો પ્રેમ સાચો છે કે નહીં એ સાબિત કરવા માટે. એટલે આપણે જ્યાં પણ રિલેશનમાં છીએ ત્યાં બધે જ ચેક કરવું કે ખરેખર હું અહીંયા ખાલી મારું ડ્યુટી નિભાવું છું કે હું રિસ્પોન્સિબલ વ્યક્તિ તરીકે વર્ક કરું છું. આપણે જ્યાં વર્ક કરતા હોઈએ, આપણું પોતાનું વર્ક પ્લેસ છે, પોતપોતાના બધાના અલગ અલગ છે, તો ત્યાં પણ ચેક કરું કે શું હું ખરેખર આ મારી ડ્યુટી સમજીને વર્ક કરે જાઉં છું કે મને આના પ્રત્યે પ્રેમ છે અને હું એક રિસ્પોન્સિબલ વ્યક્તિ તરીકે અહીંયા કાર્ય કરું છું હે ને. તો એ કામ પણ એટલું ખીલી ઉઠશે અને ત્યાં રિઝલ્ટ પણ એવા સરસ મળશે જ્યારે આપણે રિસ્પોન્સિબિલિટીથી કામ કરતા હશું તો.
સેમ વસ્તુ દેશ માટે પણ આવતી હોય છે. હે ને, કોઈ વ્યક્તિ જતું હોય અને ધારો કે કંઈક એક્સિડન્ટ કે એવું થયું, તો આપણે એમ પણ સમજી શકીએ ને કે એને બચાવવાની મારી ડ્યુટી નથી, પણ એક રિસ્પોન્સિબલ સિવિલિયન તરીકે, સિટીઝન તરીકે જો કોઈ વ્યક્તિ વર્તશે તો એને પહેલા તો સૌથી પહેલા હોસ્પિટલ લઈ જશે, ધારો કે એક્સિડન્ટ થશે તો ત્યાં પણ દેખાય છે કે તમને એક સિટીઝન તરીકે કેટલી રિસ્પોન્સિબિલિટી છે, તમને તમારા સિટી માટે, લોકો માટે કેટલો પ્રેમ છે. એટલે આ બધું જ આપણા બિહેવિયરમાં દેખાય. હે ને, ખાલી બોલવાથી ના થાય કે આઈ લવ પીપલ, પણ જ્યારે વર્તનમાં એ આવશે ત્યારે ખરેખર દેખાશે કે પ્રેમ ત્યાં સાચો છે કે નહીં. અને આ રિસ્પોન્સિબિલિટી ત્યારે જ આવશે જ્યારે તમને પેલું ફેક્ટર જે ગુરુદેવે કીધું હતું ને કે સિન્સિયર એન્ઝાયટી ફોર યોર બિલવડ, તમને ખરેખર એના સુખ માટેની ચિંતા હશે તો ઓટોમેટિકલી આ રિસ્પોન્સ આવશે, ઓટોમેટિકલી તમે રિસ્પોન્સિબલ બની જશો. હે ને, અને આ રિસ્પોન્સિબિલિટી આપણે પહેલાંય વાત થઈ એ રીતે એ દર વખતે નોવેલ હોય, સામાન્ય લોકો ન સમજી શકે, એની અન્ડરસ્ટેન્ડિંગમાં પણ ના આવે એવું ક્યારેક સરસ વસ્તુ રિસ્પોન્સમાં આવતી હોય. હે ને, તો રિસ્પોન્સિબિલિટી એટલી સરસ વસ્તુ છે, એ ફિક્સ નથી, અલગ અલગ હોય દર વખતે. જ્યારે જે જરૂરિયાત છે એવી રીતે એ બહાર આવે. પછી પ્રેમનું પાત્ર વ્યક્તિ હોય, પ્રેમનું કોઈ પાત્ર હોય, ફોર એક્ઝામ્પલ કે કોઈ ડોગ પણ ધારો કે કોઈને ગમતો હોય, ત્યાં પણ પ્રેમ હોય, તો પણ એ રિએક્શન, જે રિસ્પોન્સ છે એ આવો જ આવશે. હે ને, કોઈ કાર્ય આપણે વાત કરી, એ પોતાનું કાર્ય ગમતું હોય તો પણ આવું જ આવશે. કોઈ સેવા પણ ગમતી હોય ધારો કે, તો સેવામાં પણ આપણે આપણો પ્રેમ 100% આપીએ છીએ કે નહીં, એ આ રીતે પણ ચેક થાય કે હું ખરેખર શું રિસ્પોન્સિબલ વ્યક્તિ તરીકે વર્તન કરું છું. ધારો કે મારી એક્સ્ટ્રા કંઈ વર્ક આવ્યું તો હું તરત ના પાડી દઉં, અથવા તો ટાળી દઉં, અથવા તો બીજા ઉપર ઢોળી દઉં, એવું થતું હોય તો ખરેખર સેવામાં પણ આપણો પ્રેમ એટલો નથી, એવું સીધું દેખાય. તો ગુરુદેવના બધા જ લક્ષણો જે આપણને કીધા છે ને, એ બહુ જ સરસ રીતે આપણને સમજાવ્યા છે, અને ડિટેલમાં એટલા માટે જ સમજાવ્યા છે કે આપણે એને સમજી શકીએ. અને એ ક્યારે બનશે, ગુરુદેવ પછી કહે છે કે જ્યારે આપણી સેન્સિટિવિટી વધશે ત્યારે. સેન્સિટિવિટી એટલે શું? કે આપણે કોઈ વસ્તુથી આપણી અંદર લાગણી કંઈક આવે, હે ને, એમ કે ને કે આ તો ઇનસેન્સિટિવ પર્સન છે, એટલે એનામાં એ સૂકો પર્સન છે, સૂકો માણસ છે, એમ ઘણા કહેતા હોય ને. તો સેન્સિટિવ વ્યક્તિ એટલે શું? કે સામેવાળાની લાગણીને આપણે સમજી શકીએ, એનું દુઃખ આપણને પણ ફીલ થાય, ત્યારે આપણે સેન્સિટિવ વ્યક્તિ કહેવાય. હે ને, સેન્સિટિવ એટલે ટચી નહીં, હે ને, કે પોતે પણ ડિપ્રેશનમાં જતું રહે ને પોતે પણ રોવા માંડે ને પછી તો કોઈ કાંઈ ન કરી શકે, એવી વાત નથી. પણ સામેવાળું દુઃખી છે તો એનું દુઃખ હું સમજી અને એને હેલ્પ કરી શકું, એને કહેવાય સેન્સિટિવિટી. તો જ્યારે આપણી સેન્સિટિવિટી વધશે ત્યારે સામેવાળો કંઈ નહીં બોલે ને તો પણ આપણને ત્યાં સમજાશે કે મારે અત્યારે રિસ્પોન્સ કરવાની જરૂર છે. આપણી સેન્સિટિવિટી વધશે તો સામેવાળાની પરિસ્થિતિ સમજાશે, સામેવાળું વ્યક્તિ પણ સમજાશે, અને સામેવાળાની લાગણી પણ સમજાશે. તો આ બધું ત્યારે જ થશે કે જ્યારે આપણી રિસ્પોન્સ કરવાની એબિલિટી વધશે. ને એ વાઇસે વર્સા છે. રિસ્પોન્સ કરવાની એબિલિટી વધશે અને આપણી સેન્સિટિવિટી વધારે હશે તો આપણે રિસ્પોન્સ પણ સારી રીતે કરી શકશું. ઓકે, ક્લિયર છે? હા, હરિઓમ. તમે જે વાત કરી ને રિસ્પોન્સિબિલિટીની, તો એમાં લાઈવ એક્ઝામ્પલ જ આપણી સામે હોય છે ઘણા બધા. કે તમે ગવર્મેન્ટ કોલેજ જો કે હું જે કોલેજમાં હતો, રેકોર્ડિંગ થઈ છે? છે, હા. રેકોર્ડિંગ થાય છે ને? હા, ઉપર એટલે છે. એક્ઝામ્પલ બીજી રીતે આપી શકાય, એ વાંધો નહીં. તો જે અમારો ડિપાર્ટમેન્ટ હતો, ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ, તો એમાં અમે જોયેલા છે, જે મારા ગેટ હતા, કે એ છે બાળકો માટે સર દોડતા રહેતા હતા એમ બહાર કે અંદર એમ કોલેજમાં. અથવા તો એક વિરાન પંડ્યા પણ હતા કે જે મતલબ એનું એવું હતું કે લેક્ચર છે એ 1 મિનિટ પણ કોઈ દી મોડા નથી પડ્યા, અને 1 મિનિટ પણ કોઈ દિવસ એ માણસે લેક્ચર વહેલા પૂરો નથી કર્યો. એના લેક્ચર છે પોતે જ લે છે, બીજા કોઈ નહીં આપે. અને એનું એવું છે કે 6:10 પહેલા કોલેજની બહાર નહીં નીકળે, અને કોઈ પણ કામ હોય જો નીકળવાનું થાય તો એ સીએલ મૂકશે, ભલે 10 મિનિટ પહેલા જાય છતાં એ સીએલ વ્યક્તિ મૂકશે. એટલે કહેવાય કે એ વ્યક્તિ કામ પ્રત્યે એટલા બધા રિસ્પોન્સિબલ છે, છોકરા માટે કેટલું બધું કરશે એમ. જ્યારે બીજા બધા મેં જોયેલા છે બીજા ડિપાર્ટમેન્ટમાં કે એ સમયે લેક્ચર હોય પણ લેક્ચર લેવા ના જાય, બીજું કંઈક કામ કરતા હોય. તો એવા પણ વ્યક્તિ જોયેલા છે મેં.
મેં તો લાઈવ જોયેલા છે. હા હા રીતેશભાઈ. હા રીતેશભાઈ. હા, એટલે એ જે છે એ તો ડિસિપ્લિનમાં આવે. એ વસ્તુ ડિસિપ્લિનમાં આવે, પણ થાય ત્યારે જ કે જ્યારે તમને તમારા કાર્ય માટે પ્રેમ છે. હે ને, આપણે અહીંયા પ્રેમ જે છે એ ઇન જનરલ જોઈએ છે ને, એટલે વ્યક્તિ માટે પણ હોઈ શકે, તમારા કાર્ય માટે પણ હોઈ શકે, તમારા શિષ્ય માટે પણ હોઈ શકે. હે ને. હરિઓમ રીતેશભાઈ. ડિસિપ્લિન એવી વસ્તુ છે, માની લો હું મારી કંપની જ વાત કરું, હમ એના બધા શેડ્યુલ ફિક્સ હોય, બરાબર. એટલે જે ઉપરથી જે પોલિસી છે એ પ્રમાણે જ તમારે કાર્ય કરવાનું. એમાં પછી આપણા કોઈ જે કહેવાય લાગણી ને બધું નહીં ચાલતું, બરાબર. એટલે એ પ્રમાણે ફોલો કરવાનું છું, ટાઈમ ટુ ટાઈમ પંચિંગ ઇન આઉટ, બરાબર. એટલે એ ડિસિપ્લિન તો એટલે એમાં ડિસિપ્લિનમાં જ રહેવું પડે, મારું કહેવાનો મતલબ એ. હા હા, એટલે પણ અમુક એમાં માણસો પણ એવા હોય છે કે હા હા કે બોલો. સેફટી બાયપાસ કરતા હોય કે એવું કંઈ કરતા હોય, તો એ ડિસિપ્લિનમાં ન આવે તો એને આમાં મૂકી શકાય હમ કે જે એને ફોલો ન કરતા હોય જાણી જોઈને. હમ એવું હું વિચારું છું. હા બરાબર છે, રિત- પણ રિતિક, હા બોલો રાહુલ, તમે બોલો. એટલે હું એવું કહું છું કે ઈ જે હતા વ્યક્તિ, એ પોતે જો બ્રેક હશે તો બ્રેકમાં પણ એનો જો કોઈ છોકરો ડાઉટ લઈને જશે ને તો બ્રેક છે લંચ નહીં કરે, બ્રેકમાં પણ એ ડાઉટ સોલ્વ કરાવશે, બ્રેકમાં પણ શીખવાડશે. અને એવી રીતે એ વાતની વાત કરું છું, તો એ રિસ્પોન્સિબિલિટી થઈ. બ્રેકમાં તમે જો તો ડ્યુટી મુજબ છે નો શીખવાડે તો ચાલે, પણ એ સમયે પણ એ શીખવાડશે એમ. અને તમે કોલેજ પત્યા પછી પણ જો એને ડાઉટ કરશો ને તો 1 કલાક ઉભા રહીને તમને વસ્તુ સમજાવશે, હા આવી રીતે એવી રીતે એ પ્રમાણે વાત કરું છું અહીંયા. ઓકે, આપણે છે ને ડિફરન્સ જોઈએ ને તો ડ્યુટી અને રિસ્પોન્સિબિલિટીનો ડિફરન્સ જોઈએ આપણે. એવા વ્યક્તિઓ હોય છે ને કે જેને આપણે કશું કામ સોંપ્યું હોય તો આપણે પાછળથી જોવું પડે કે એને પૂરું કર્યું હશે કે નહીં કર્યું હોય, કારણ કે એને કાંઈક તકલીફ પડે ને તો એને એ કામ ન જ કર્યું હોય. એવા વ્યક્તિઓ હોય છે. અને અમુક વ્યક્તિઓ એવા પણ હોય કે જેને આપણે કામ સોંપ્યું હોય ને તો આપણને ખબર હોય કે આ કામ પૂરું થઈ જશે, હે ને. તો એ ધારો કે કંઈ અડચણ આવી તો એને રિસ્પોન્સિબિલિટીથી પૂરી કરી અને એ કાર્યને પાર પાડશે. ક્યારે એ પાર પાડી શકે? જ્યારે તમે કીધું એમ એનામાં સિન્સિયરિટી હશે, એનામાં તમે કયો વર્ડ વાપર્યો તો રીતેશભાઈ, કે એનામાં ડિસિપ્લિન હશે, હે ને. અને એ ડિસિપ્લિન ત્યારે જ આવે કે જ્યારે કોઈ વ્યક્તિને પોતાના કાર્ય માટે પણ પ્રેમ છે. તો આપણે જોઈએ છીએ અહીંયા પ્રેમ જ તે, તો આપણે સંબંધમાં પણ સેમ વસ્તુ એપ્લાય થશે કે તમે ધારો કે કોઈ રિલેશનમાં રિસ્પોન્સિબિલિટીથી વર્તન કરો છો તો જ્યારે સામેવાળી વ્યક્તિને કંઈક એવી જરૂરિયાત પડી કે અચાનક જ કંઈક આપણી ડ્યુટી છોડી, આપણું કામ છોડીને ધારો કે વ્યક્તિ માટે આવવું પડ્યું, તો આપણે બાનું બનાવી શકતા હોઈએ, હે ને, કે અત્યારે તમારે આ કામ છે હું નહીં આવી શકું, પણ આપણને ધારો કે ત્યાં પ્રેમ છે તો હું રજા મૂકીને પણ હું ત્યાં એના કાર્ય માટે આવું, તો એ થઈ રિસ્પોન્સિબિલિટી, હે ને. તો જ્યારે કોઈ વ્યક્તિ માટે, પોતાના કાર્ય માટે કે કોઈ વસ્તુ માટે પણ, પછી એ દેશ પણ હોઈ શકે, જો પ્રેમ હશે ને તો ત્યાં રિસ્પોન્સિબિલિટી હશે. ત્યાં ખાલી ડ્યુટીનો ભાવ નહીં હોય, કર્તવ્ય નહીં હોય. કે કર્તવ્યમાં શું થાય કે તમે તમારું કીધેલું પૂરું કરો પછી તમને કોઈ ખીજાઈ ન શકે, એને. પણ રિસ્પોન્સિબિલિટી શું છે કે એ એવી વસ્તુ છે કે કોઈ તમને ખીજાવાનું નથી, તમે વાંકમાં આવવાના નથી, છતાં સામેવાળાનું સારું થાય અને તમને એના માટે પ્રેમ છે એટલે તમે કશું કરો છો. તો એ થઈ રિસ્પોન્સિબિલિટી, એ થઈ તમારી રિસ્પોન્સ આપવાની એબિલિટી, હે ને. ધારો કે કોઈ મા બાપ છે, એનો દીકરો છે, એ ડ્યુટી તરીકે એમ પણ કહી શકે કે હું તો બહાર ગામ રહું છું તો હું નહીં મારી આ ડ્યુટી XYZ પૂરી કરી શકું, તો ચાલે, કોઈ પણ ન કહી શકે એને. પણ ધારો કે એને એના માતા પિતા પ્રત્યે એટલો પ્રેમ છે, રિસ્પોન્સિબિલિટીનો ભાવ છે, તો એ કોઈ પણ રીતે એનું કાર્ય પૂરું કરશે. એવા લોકો હોય છે, તો એ રિસ્પોન્સિબલ વ્યક્તિ થયા, રિસ્પોન્સિબિલિટી વાળા થયા, હે ને. તો આ ડિફરન્સ છે. આપણે કાર્યની વાત કરી,
પણ સંબંધોમાં પણ આવી જ રીતે થશે. બરાબર રીતેશભાઈ? હા, બરાબર. ઓકે, તમારા બેમાંથી કોઈને કશું બીજું કંઈ કેવું છે? તો આપણે નેક્સ્ટ વીક એક હોમવર્ક લઈએ. આપણે હા રીતેશભાઈ. એટલે રાહુલે જે વાત કરી કે એના જે પ્રોફેસર છે, ટીચરને હા કે ટીચર, હમ કે જે એક્સ્ટ્રા ટાઈમમાં અમુક જે ડાઉટ હોય ક્લિયર કરાવે છે, તો એને એવું પણ કહી શકાય કે એક્સીડ એક્સપેક્ટેશન થી વધારે આપે છે. હા, જ્યાં જે જરૂર છે એ આપે. રિસ્પોન્સ હા. એટલે શું કે જે જરૂર છે ત્યાં આપે. એને જરૂર નથી તો એને આપવાની જરૂર નથી, પણ જ્યાં એને જરૂરિયાત લાગે કે અહીંયા મારે આ આપવું પડે એમ છે, તો જ સામેવાળાનું સારું થાય એમ છે, તો એ રિસ્પોન્સ એનો આવે. હે ને? અને પ્રેમપૂર્વક આવે, ડ્યુટીના ખાતર ના આવે. ઓકે રીતેશ? હા, ભલે. તો આપણે એક હોમવર્ક રાખીએ આ વખતે, રિસ્પોન્સિબિલિટીને વધારે સારી રીતે સમજવા માટે, કે રિએક્શન અને રિસ્પોન્સ એ બેનો ડિફરન્સ લખીએ. આપણી રીતે જ આપણને અંદરથી જે વિચાર આવે એ તફાવત આપણે પેલા નાના હતા ત્યારે લખતા ને રીતે કે રિએક્શન અને રિસ્પોન્સ એ બંને શું છે, બે વચ્ચે કેટલો તફાવત છે એ લખીએ. તો આપણા ડે ટુ ડે લાઈફમાં પણ આપણને ઘણું એ હેલ્પ કરશે. આપણે જ્યાં જ્યાં રિએક્શન આવી જતા હશે ને ત્યાં આપણે રિસ્પોન્સ આપવાની ટ્રાય કરશું. ઓકે? ઓકે. તો પ્રાર્થના કરી, આપણે ક્લોઝિંગ પ્રેયર કરી લઈએ. આરતી અને પ્લેચ. કોણ બોલી શકશે? રીતેશભાઈ, આરતી બોલી શકશો? આથી અમને મોઢે બોલું, અમુકમાં પાછું તમારે જોવું પડશે. હા, હું હેલ્પ કરીશ તમને. સ્ટાર્ટ કરો. આરતી ચિન્મય સદગુરુ કી દિવ્ય મૂર્તિ રૂપ કરુણાથી, आरती सद्गुरु की, चरणों में उनके शांति समाए, जगत की भ्रांति मिटाए, पाप ताप संताप हरण की, आरती श्री चिन्मय सद्गुरु की, आरती सद्गुरु की। वेद उपनिषद गीता को गाया, धर्म सनातन फिर से जगाया, शुद्ध नीति प्रीति शंकर की, शंकर की संतन की, आरती श्री चिन्मय सद्गुरु की, आरती सद्गुरु की, आरती श्री सद्गुरु की। सिद्ध बारिकी तपोभूमि, तपोभूमि में नित्य विराजे गुरु हमारे, भक्त हृदय आनंद की, आरती श्री चिन्मय सद्गुरु की, आरती सद्गुरु की, आरती सद्गुरु की। પછી ओम न तत्र सूर्यो भाति न चंद्र तारकम, नीमा विद्युतो भान्ति कुतो यमाग्निः, त्वमेव भान्तमनुभाति सर्वं, तस्य भाषा सर्वमिदं विभाति. ओम श्री सद्गुरुनाथ महाराज की जय. સરસ હા રીતેશભાઈ, પ્રિપરેશન વગેરે આરતી સરસ બહુ. એટલે હું તો એટલે હું બધા બોલતા હોય ને કે ચૂપ સરસ સરસ. રાહુલ, પ્લેચ. We stand as one family, bound each other with love and respect. We serve as an army, courageous and disciplined, ever ready to fight against all low tendencies and false value within and without us. We live honestly, the noble life of sacrifice and service, producing more than what we consume and giving more than what we take. We seek the Lord's grace to keep us on the path of virtue, courage, and wisdom. May Thy grace and blessing flow
through us to the world around us. We believe that the service of the country is the service of the Lords of Lords, and devotion to the Supreme People is the devotion to the Supreme Self. We know our responsibilities. Give us the ability and courage to fulfill them. Om Tat Sat. ઓકે, હરિઓમ. મળીએ નેક્સ્ટ ફ્રાઈડે. હરિઓમ. હરિઓમ.